એટલે આપણે કલ્પના કરીએ કે એક સિનેમાઘરના પડદા પર એક સાથે બે અલગ અલગ ફિલ્મો ચાલી રહી છે. સિનેમાની ભાષામાં જેને પેલું સ્પ્લિટ સ્ક્રીન કહેવાય છે ને, બરાબર એવી જ રીતે. હા, સ્પ્લિટ સ્ક્રીન, જ્યાં બે દૃશ્યો એકસાથે દેખાતા હોય. એક્ઝેક્ટલી. હવે ધારો કે પડદાના ડાબા ભાગમાં એકદમ ઝળહળતો પ્રકાશ છે. અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. લોકો કિંમતી વસ્ત્રોમાં છે અને કોઈક મોટા જશ્નની પ્રતીક્ષા કરી રહ્યા છે. બરાબર છે. પણ બરાબર એ જ સમયે પડદાના જમણા ભાગમાં ઘનઘોર અંધકાર છે. ત્યાં પારાવાર કાદવ કીચડ છે, ભૂખમરો છે અને કોઈ અસહ્ય પીડાથી કણસી રહ્યું છે. એક હૃદયદ્રાવક ચીસ એ અંધકારને ચીરી રહી છે. આ ખરેખર એક અત્યંત શક્તિશાળી કલ્પના છે. અને આમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત ખબર છે શું છે? શો? આ બંને દ્રશ્યો કોઈ અલગ અલગ સમયના કે સદીના નથી. આ બંને ઘટનાઓ બરાબર એક જ સેકન્ડે, એક જ શહેરમાં, એક જ આકાશ નીચે ઘટી રહી છે. મતલબ આ કોઈ કાલ્પનિક સિનેમા નથી, પણ આપણા સમાજની એકદમ નગ્ન વાસ્તવિકતા છે. સાચી વાત છે. અને આજના આપણા આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણનો મુખ્ય વિષય બરાબર આ જ છે. આજે આપણે ગુજરાતી સાહિત્યને એક એવા માસ્ટરપીસમાં ઊંડા ઉતરવાના છીએ જે મનુષ્યની સંવેદનાઓને મૂળમાંથી ઢંઢોળી નાખે. હા, અને આ અદ્ભુત વાર્તાનું નામ છે જન્મોત્સવ, જે પ્રખ્યાત ગુજરાતી સર્જક સુરેશ હરિપ્રસાદ જોશી દ્વારા લખવામાં આવી છે. બિલકુલ. અને આપણો મુખ્ય ધ્યેય એ સમજવાનો છે કે લેખકે કેવી રીતે આ અમીરી અને ગરીબી વચ્ચેના ભયાનક તફાવતને માત્ર સમયના એક જ બિંદુ પર આટલી સચોટતાથી આલેખી છે. ચોક્કસ. કારણ કે જ્યારે આપણે આ વાર્તાના મૂળ સ્ત્રોતોનું પૃથક્કરણ કરીએ ને, ત્યારે સમજાય છે કે આ માત્ર બે બાળકોના જન્મની વાર્તા નથી. આ ધાર્મિક ઉત્સવો પાછળના આપણા આડંબર અને એ જ ઉત્સવની બરાબર બહાર ઊભેલી માનવીય લાચારી પરનો એક અત્યંત કઠોર કટાક્ષ છે. તો આ વાર્તાના ઊંડાણમાં જતા પહેલા મને લાગે છે એ સર્જકને સમજવા બહુ જરૂરી છે જેણે સમાજનું આ રીતે ચિરહરણ કર્યું છે. મતલબ સુરેશ હરિપ્રસાદ જોશી. હા, તેમનો પરિચય બહુ રસપ્રદ છે. તેમનો જન્મ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાળોડ ગામમાં થયો હતો, પણ મોટાભાગનું જીવન તેમણે વડોદરામાં જ વિતાવ્યો. બરાબર. અને તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એટલે કે MSUમાં ભાષા ભવનના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા હતા. હા, મેં જ્યારે તેમના પુસ્તકોનું લિસ્ટ જોયું ને તો હું ખરેખર આશ્ચર્યમાં મુકાઈ ગઈ. મતલબ એક જ વ્યક્તિ અલગ અલગ સાહિત્ય સ્વરૂપોમાં આટલું ઊંડું ખેણાણ કેવી રીતે કરી શકે? એ જ તો સુરેશ જોશીની ખૂબી છે. તેઓ ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાના પ્રણેતા ગણાય છે. તમે જુઓ, તેમની નવલકથાઓમાં મરણોત્તર અને છિન્નપત્ર બહુ જાણીતી છે. અને વાર્તા સંગ્રહની વાત કરીએ તો? હા, વાર્તા સંગ્રહમાં તેમનો સૌથી લોકપ્રિય સંગ્રહ ગૃહપ્રવેશ છે. અને સાંભળનારાઓ માટે નોંધવા જેવી વાત એ છે કે આજના આપણા વિશ્લેષણની વાર્તા જન્મોત્સવ પણ આ જ ગૃહપ્રવેશ સંગ્રહમાંથી લેવામાં આવી છે. ઓહ, અચ્છા. એટલે એ વાર્તા ગૃહપ્રવેશમાંથી છે. પણ આટલું પૂરતું ન હોય તેમ મેં નોંધ્યું કે તેમણે નિબંધ અને વિવેચન ક્ષેત્રે પણ જંગી પ્રદાન કર્યું છે. હા, બિલકુલ. તેમના નિબંધ સંગ્રહોમાં જનાંતિકે, ઇદમ સર્વમ અને ઇતિ મે મતિનો સમાવેશ થાય છે. અને પેલું વિવેચન ગ્રંથોમાં તો કિંચિત, ચિંતયામી મનસા અને અષ્ટમોધ્યાય જેવા ભરેખમ પુસ્તકો છે. મને તો એ જ નથી સમજાતું કે એક વિવેચક જેનું કામ સાહિત્યનું શુષ્ટ પૃથ્થકરણ કરવાનું હોય તે આટલી હૃદયસ્પર્શી વાર્તા કેવી રીતે લખી શકે? આ બહુ જ સરસ પોઈન્ટ પકડ્યો તમે. વાસ્તવમાં એક વિવેચક તરીકેની તેમની જે તીક્ષ્ણ નજર છે ને, તે જ તેમને સમાજની વાસ્તવિકતાઓને એકદમ સૂક્ષ્મ રીતે જોવાની દ્રષ્ટિ આપે છે. એટલે એ માત્ર ભાવનાઓમાં નથી તણાતા. એક્ઝેક્ટલી. તેઓ સમાજની વિસંગતતાઓને સર્જનના રૂપમાં મૂકે છે. અને એટલે જ તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી અને દિલ્હીના એવોર્ડ્સ પણ મળેલા છે. બરાબર છે. તો હવે આપણે એમના આ માસ્ટરપીસ જન્મોત્સવ વાર્તાના મૂળ હાર્થ પર આવીએ. વાર્તાનો મુખ્ય કન્સેપ્ટ પેલો સમાંતર આલેખનનો છે, રાઈટ? હા, સમયના એક જ બિંદુ પર બે બિલકુલ વિપરીત પરિસ્થિતિઓનું સમાંતર આલેખન. વાર્તાની શરૂઆતમાં જ આપણને બે અલગ સ્થળો બતાવ્યા છે. ટ્રિક સેટ તૈયાર કર્યો છે. અને બીજી બાજુ બસ સ્ટેન્ડ પાસેના એક ખુલ્લા મેદાનમાં પેલી ફાટી તૂટી ગુણપાટ અને કેરોસીનના કાઠ ખાધેલા પતરાના છાપરા નીચે એકદમ ગરીબ દંપતી કાનજી અને તેની પત્ની માણેક રહે છે.
અને માણેક અત્યારે પોતાના બાળકના જન્મની અસહ્ય પીડા ભોગવી રહી છે. આ વિરોધાભાસ ખરેખર મગજ બહેર મારી દે તેવો છે. એક બાજુ ટેકનોલોજી અને ભવ્યતા અને બીજી બાજુ કાટ ખાધેલા પતરા અને લાચારી. બરાબર. અને આ માત્ર આર્થિક સ્થિતિઓનો તફાવત નથી. આ કારણ અને અસર મતલબ કોઝ એન્ડ ઇફેક્ટનો બહુ મોટો નમૂનો છે. તમે જુઓ, અમીરો માટે આ જન્મ એક મનોરંજન છે. હા, અસિત માટે તો એ પોતાનું એન્જિનિયરિંગ બતાવવાનું પ્લેટફોર્મ છે. સાચી વાત. પણ ગરીબો માટે, કાનજી અને માણેક માટે આ નવો જન્મ કોઈ ઉત્સવ નથી. તે ભવિષ્યની ભીખ અને એક લાચારીનો નવો પ્રારંભ છે. અને મને એ પણ દેખાયું કે આ તફાવત સમય પસાર થવાની ગતિમાં પણ સ્પષ્ટ છે. વાત જડે એમ છે કે રાતના 11:30 વાગ્યાનો સમય છે, બંને બાજુ સમય એક જ છે, પણ અનુભવ બિલકુલ અલગ છે. હા, સમય બંને માટે અલગ રીતે વર્તે છે. જુઓ, વૃંદાવનદાસના ઘરમાં લાલ કિનખાબના પડદા પાછળ બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. મધુસૂદન અને તેના મિત્રો ટાઈમપાસ કરવા પત્તા એટલે કે બ્રિજ રમી રહ્યા છે. વિશાખા અને ધનંજય વાતો કરી રહ્યા છે. અને પેલો અસિત રીટા સાથે હસી મજાક કરી રહ્યો છે. મુખિયાજી નિજ મંદિરમાં વ્યસ્ત છે. ત્યાં સમય ખૂટતો નથી, બસ 12 વાગવાની રાહ જોવાઈ રહી છે. બિલકુલ. અમીરો પાસે સમય પસાર કરવાના સાધનો છે. પણ હવે ઝૂંપડીમાં રાતના 11:30 વાગ્યાનો સમય જુઓ. સ્ટેશનની ઘડિયાળમાં ટકોરો પડે છે. હા, જનતા એક્સપ્રેસ જઈ ચૂકી છે અને બસ સ્ટેન્ડ એકદમ સુમસામ છે. પેલી ઝૂંપડીમાં વરસાદના પવનથી એક ફકફકતો દીવો ટમટમે છે. માણેક પીડાથી કણસી રહી છે. અને અહીં એક બહુ જ માર્મિક વિગત આવે છે. અંધારા ખૂણેથી એક વૃદ્ધ સ્ત્રી બબડે છે કે પેટમાંનું છોકરું જિદ્દી છે. ટંકણખાર દીધો તોય કાંઈ ન વળ્યું. એક મિનિટ, આ ટંકણખાર શબ્દ બહુ ડરાવણો છે. ટંકણખાર એટલે તો પેલો ગર્ભપાત કરાવવા માટે અપાતો દેશી પદાર્થ ને? હા, એક્ઝેક્ટલી. ગર્ભ પાડવા માટે. એટલે કે એ લોકો આ બાળકને જન્મતા પહેલા જ પાડી નાખવા માંગતા હતા. અરે બાપરે, એક ગરીબ માં કે દાદી પોતાના જ લોહીને મારી નાખવા માંગે. આ કેટલું દર્દનાક છે. આજ તો ગરીબીની ચરમસીમા છે. નવો જીવ આવે તે ખુશી નથી, પણ એક વધારાનો બોજ છે. એક વધુ મોઢું જેને જમાડવું પડશે. અમીરો ટેકનોલોજીથી સમયને કાબૂમાં કરે છે, જ્યારે ગરીબો પ્રકૃતિના આ ભારે વરસાદ અને પોતાની ગરીબી સામે સાવ નિસ્સહાય છે. અને પછી આવે છે એ નિર્ણાયક ક્ષણ. મધ્યરાત્રિ. ઘડિયાળના બંને કાંટા ભેગા થાય છે. વૃંદાવનદાસના ઘરમાં લાલ પડદો ખુલે છે. અસિતની કરામતથી દેવકીના ખોળામાં એક ભવ્ય તેજપુંજ પ્રગટે છે. અને શંખ ઝાલર વાગવા લાગે છે. હા, પણ અહીં લેખકે એક જબરદસ્ત વિગત મૂકી છે. બહાર બેઠેલો પેલો રામદીન શરણાઈવાળો રાતના 12 વાગે અચાનક બિભાસ રાગ વગાડવાનું શરૂ કરે છે. બરાબર. અને અહીં આપણું ધ્યાન જવું જોઈએ. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં બિભાસ એ પરોઢિયે એટલે કે વહેલી સવારે ગાવામાં આવતો રાગ છે. તો રાતના 12 વાગે આ સવારનો રાગ કેમ? એ જ તો મોટો વિરોધાભાસ છે ને. મતલબ શું? આનો અર્થ એવો છે કે અમીરો પાસે એટલા પૈસા છે કે તેઓ રાતને પણ દિવસમાં ફેરવી શકે છે. ચોક્કસ. આ અમીરોની કૃત્રિમ દુનિયા છે, જ્યાં અંધકારમાં પણ સ્વિચ દબાવીને તેજ પુંજ લાવી શકાય છે. પણ હવે ઝૂંપડાની વાસ્તવિકતા જુઓ. બરાબર 12 વાગે માણેક બાળકને જન્મ આપે છે, પણ ત્યાં ઉજવણીનો અવાજ ક્યાં છે? ત્યાં તો પસાર થતી ગુજરાત મેલ ટ્રેનનો ભયંકર અવાજ આવે છે, જે માણેકની પીડાની ચીસને પૂરી રીતે દબાવી દે છે. અને સૌથી મોટી કરુણતા જુઓ. વરસાદ અને પવન વચ્ચે પેલો દીવો, જે આશાનો એકમાત્ર પ્રતીક હતો, તે કાયમ માટે બુઝાઈ જાય છે. અરે, એટલે એક બાજુ કૃત્રિમ તેજપુંજ પ્રગટે છે અને બીજી બાજુ સાચા જીવનમાં રહેલો એકમાત્ર દીવો પણ બુઝાઈ જાય છે. એક્ઝેક્ટલી. અને એ ઘનઘોર અંધકાર વચ્ચે નવા જન્મેલા બાળક કિશનનું રુદન સંભળાય છે. સુરેશ જોશીએ પ્રકાશ અને અંધકારના પ્રતીકોનો કેવો અદ્ભુત ઉપયોગ કર્યો છે. હા, આ સિમ્બોલિઝમ ખરેખર હલાવી દે છે. અને આ જન્મ પછી વાર્તામાં જે થાય છે ને, તે તો વધારે કંપાવનારો ઘટનાક્રમ છે. બંને જગ્યાએ એક સમાંતર યાત્રા શરૂ થાય છે. અસિતના સેટમાં વસુદેવ કૃષ્ણને છાબમાં લઈને ગોકુળ જવા નીકળે છે. અને વાસ્તવિકતામાં કાનજી અને દેવજી પેલા નવજાત બાળકને લઈને વરસાદ અને કાદવ ખૂંદતા નીકળે છે. હા,
પ્રતાપગંજ પેલા નાળા પાસે આવેલા છાપરા તરફ. રાઈટ. હા, અને તેમની પાછળ માણેકની ચીસ દોડે છે કે મને એનું એકવાર મોઢું તો દેખવા દેવતું. મને તો આ બે યાત્રાઓની સરખામણી જ બહુ હૃદયદ્રાવક લાગે છે. વસુદેવ નદી પાર કરે છે પોતાના બાળકને બચાવવા, સુરક્ષિત જીવન આપવા, અને કાનજી એક ગંદુ નાળું પાર કરે છે. શા માટે? પોતાના જ સગા બાળકને આજીવન અપંગ બનાવવા? એક પિતા બાળકને બચાવે છે અને બીજો પિતા બરબાદ કરવા જાય છે. પણ કોઈ પિતા સ્વેચ્છાએ પોતાના બાળકના પગ કેવી રીતે ભંગાવી શકે? અહીં આપણે ગરીબીના અર્થશાસ્ત્રને સમજવો પડશે. આ કોઈ સ્વેચ્છાએ લીધેલો નિર્ણય નથી. અત્યંત ગરીબી એક પિતાને ક્રૂર બનવા મજબૂર કરે છે. માણેકનો પેલો કરુણ છીત્કાર એ સમગ્ર ગરીબ વર્ગની લાચારીનો અવાજ છે. સાચી વાત. અને પછી એ બંને પહોંચે છે પેલા વેલજી ડોસા પાસે. અરે બાપ રે! આ દ્રશ્ય વાંચતી વખતે મને એટલો ત્રાસ થયો. એક ઘોઘરા અવાજે ઉધરસ ખાતો ડોસો એ પૂછે છે કે સાવ બેઠો કરી દેવો છે કે પછી લાકડીને ટેકે ચાલીને ભીખ માંગે એવો બનાવવો છે. મતલબ આ કોઈ મેન્યુ કાર્ડ છે? આ સંવાદ ભયાનક લાગે છે, પણ એ નગ્ન વાસ્તવિકતા છે. અહીં કાનજીનું પિતૃત્વ એક ક્ષણ માટે જાગે છે ને કહે છે, સાવ પાંગડો ન કરતા દાદા. પણ દેવજી તેને વાસ્તવિકતા સમજાવે છે. હા, દેવજી કહે છે ને કે રોટલાની જોગવાઈ કરવી કે નહીં? તું તો એને ભણાવી ગણાવીને લાટ સાહેબ બનાવવાનો હતો. આ કટાક્ષ બહુ ઊંડો છે. બિલકુલ, કારણ કે ગરીબ પિતા માટે બાળકનું શિક્ષણ મહત્વનું નથી રહેતું. રોટલાની જોગવાઈ સર્વોપરી બની જાય છે. એક અપંગ બાળક વધારે દયા ઉપજાવી શકે છે. અને પછી વેલજી ડોસો પોતાના અનુભવી હાથોથી એ બાળકના કુમળા ઘૂંટણને મરડીને ટચાકા ફોડી નાખે છે. બાળકની ચીસ હવાને વિંધી નાખે છે. અને આ બધી અમાનવીય ક્રૂરતાની કિંમત શું? માત્ર કાલ સવારે 1 રૂપિયો આપવાનો વાયદો. વેલજી ડોસાને 1 રૂપિયો મળશે અને બાળકે આખું જીવન અપંગ બનીને જીવવું પડશે. એ જ તો કમનસીબી છે. એ બાળકની સ્વતંત્રતા કાયમ માટે છીનવાઈ ગઈ. હવે વાર્તાના અંતિમ ચરણમાં જો. પેલી બાજુ ગોકુળમાં ઉત્સવ મચે છે. જશોદા મૈયા બાળકને નજર ન લાગે માટે મેષનું ટપકું કરે છે. પંચાજીરી વહેંચાય છે, લલિત રાગ વાગે છે, અને જયાવતી શેઠાણી હાલરડું ગાય છે, જાગો નંદ કે લાલ, ભોર ભઈ. હા, એટલે કે સવાર થઈ ગઈ છે. પણ એ જ સમયે પેલી બાજુ ઝૂંપડામાં શું થાય છે? દેવજી પેલા અપંગ કરેલા બાળકને માણેકને સોંપતા કટાક્ષમાં કહે છે કે તારા નંદકુંવરને કોઈ ચોરી નથી ગયો. અને માણેક ચીસ પાડી ઉઠે છે. જયાવતી શેઠાણી ભલે ભોર ભઈ ગાતા હોય, પણ સાચા કિસાનના જીવનમાં તો કાયમી અંધકાર છવાઈ ગયો છે. ત્યાં કોઈ સવાર નથી થવાની. એ કલ્પનામાં એક વાક્ય છે, મોંમાં ધાન છે, દુનિયામાં વૈકુંઠ છે. મને આ કટાક્ષ બહુ ભયંકર લાગ્યો. એક ભિખારી માટે મોંમાં કોળિયો હોવો એ જ વૈકુંઠ છે. સાવ સાચી વાત. સુરેશ જોશીએ અહીં નંદકુંવર અને કિશન ભગવાન શબ્દો વાપરીને સમાજની કથની અને કરણી પર બહુ મોટો પ્રહાર કર્યો છે. લાકડાના કૃષ્ણ માટે આપણે વૈકુંઠ ઊભું કરીએ છીએ અને જીવતા બાળકને 2 ટંકના રોટલા માટે ભીખ માંગવા મજબૂર કરી દઈએ છીએ. અને આ વાર્તાના અંતે અશ્રુધારામાં નાહતો પેલો નવજાત કિશન એકાએક હસી પડે છે. આ હાસ્ય શું હતું? એ હાસ્ય એક બહુ મોટું રહસ્ય છે. શું એ બાળક પોતાના ઉજ્જળ ભવિષ્ય પર હસી રહ્યું છે કે આ ઢોંગી સમાજ પર? પણ સૌથી મોટી કરુણતા એ છે કે અંધારામાં માણેક એ હાસ્ય પણ જોઈ શકતી નથી. ખરેખર આ વાર્તા મગજમાં લાંબા સમય સુધી પડઘાય છે. લેખકે 2 અલગ પરિસ્થિતિઓને એક જ રાત અને 2 બાળકોના જન્મ દ્વારા સામસામે મૂકીને સમાજનું નગ્ન સત્ય રજૂ કર્યું છે. અસિત, વેલજી ડોસો, કાનજી, માણેક આ બધા આપણા સમાજના ચહેરા છે. બિલકુલ. અને આ વાર્તા પૂરી થયા બાદ પણ મને એક પ્રશ્ન વારંવાર થાય છે. જો આપણે આ વાર્તાને આજના સમયમાં મૂકીએ તો શું ખરેખર કશું બદલાયું છે? એટલે તમે શું કહેવા માંગો છો? મારો ઇશારો એ તરફ છે કે આજે આટલા વર્ષો પછી પણ આપણે કૃષ્ણ જન્મ કે ધાર્મિક ઉત્સવોમાં લાખો રૂપિયા ખર્ચી નાખીએ છીએ, પણ એ જ ઉત્સવની બહાર બેઠેલા કોઈ કિશન કે માણેકની વાસ્તવિક પીડા આપણે કેમ જોઈ શકતા નથી? શું આપણી ભક્તિ અને સંવેદના માત્ર મંડપો પૂરતી જ સીમિત રહી ગઈ છે? આ બહુ જ કડવું સત્ય છે. મતલબ વાર્તાની શરૂઆતમાં આપણે જે પેલી સ્પ્લિટ સ્ક્રીનની વાત કરી હતી ને, આપણે આજે પણ માત્ર ડાબા ભાગ તરફ જ જોઈ રહ્યા છીએ, જ્યાં ઉત્સવ છે. જમણી બાજુના અંધકારની ચીસને આપણે જાણે મ્યુટ કરી દીધી છે.
સાંભળનારાઓને પણ આ આત્મનિરીક્ષણ કરવા જેવું છે. અને આ જ ઊંડા વિચાર સાથે આજનું આ વિશ્લેષણ આપણે અહીં પૂરું કરીએ છીએ. આશા છે કે આ ચર્ચાએ તમને કંઈક નવું વિચારવાની દિશા આપી હશે. ફરી મળીશું. આવજો. આવજો.